સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડિંડોલી વિસ્તારમાંથી ગાંજો અને કોડેડ સિરપ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે કુલ રૂપિયા 32,892 નો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। ડિંડોલી નવા ગામના શિવ હીરાનગર પાસે ઉધનાથી મુંબઈ જતી રેલવે લાઇન નજીક જાહેરમાં એક ઇસમ ગાંજો વેચતો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન 30 વર્ષીય દિનેશ કુમાર સહદેવ મોરિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે ડિંડોલીનો રહેવાસી છે। આરોપી પાસેથી 162 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને સાથે જ કોડેન સિરપની 16 બોટલો, જેની કિંમત રૂપિયા 22,592 થાય છે, તે પણ કબજે કરવામાં આવી હતી। મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 1,700 સહિત કુલ રૂપિયા 32,892 નો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।